નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એની અંદર અત્યાર સુધીમાં તમે જે ટોપિક શીખ્યા, જે કોન્સેપ્ટ શીખ્યા યાર, એ દરેક કોન્સેપ્ટને ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ યાર ટૂંકમાં, કે જેમાં અગત્યના જે મુદ્દા આવશે એ આપણે યાદ કરી લઈએ, બરાબર. તો સૌપ્રથમ આપણે જીવ વિજ્ઞાનની વ્યાખ્યા શીખ્યા હતા કે જીવ વિજ્ઞાન કોને કહેવાય. તો જીવ વિજ્ઞાન કોને કહેવાય? તો એની વ્યાખ્યા આવી છે કે પૃથ્વી પર વસતા સજીવોના જીવન અને તેમના ઉદ્વિકાસનો અભ્યાસ. તો જીવ વિજ્ઞાન બાયોલોજી કોને કહેવાય યાર? તો જીવ વિજ્ઞાનની શાખા શું કામ કરે છે? તો પૃથ્વી પર વસતા સજીવોના જીવન અને તેમના ઉદ્વિકાસનો અભ્યાસ. દરેક સજીવ અંદર આવી ગયા છે યાર. પછી સજીવની વ્યાખ્યા એના પછી કે ભાઈ સજીવ કોને કહેવાય? તો આપણે સામાન્ય ખ્યાલ તો જાણીએ છીએ કે ભાઈ જેનામાં જીવ હોય તે સજીવ, પરંતુ લક્ષણોને આધારે વૈજ્ઞાનિક ભાષામાં એની વ્યાખ્યા આવી થાય કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, સભાનતા, સ્વયં સભાનતા પણ કહેવાય, મૃત્યુ વગેરે જેવા લક્ષણો ધરાવતા તંત્રને સજીવ કહે છે. આની અંદર બીજા 2-3 લક્ષણો પણ તમે એડ કરી શકો, પણ જનરલી આવી વ્યાખ્યા તમે બનાવી શકો કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, સભાનતા, મૃત્યુ વગેરે જેવા લક્ષણો ધરાવતા તંત્રને સજીવ કહે છે. હવે આ સજીવોના નિવાસસ્થાન કયા કયા હોઈ શકે? તો એના કુદરતી નિવાસસ્થાનોની વાત કરીએ તો ઘણો બધો છે. તો એની અંદર ઠંડાગાર પર્વતો એટલે કે પર્વતો ઉપર પણ હોઈ શકે, જંગલો, મહાસાગર, એમાં પણ ઘણા બધા સજીવો આવે, બરાબર. વિવિધ નદીઓ, જળાશયો એટલે કે સરોવરો બધું આવશે એની અંદર, તૃણભૂમિ, રણ પ્રદેશ વગેરે. તો આ બધા સજીવનો કુદરતી નિવાસસ્થાનો. આપણે જાણીએ કે પર્વતો ઉપર, જંગલોમાં ઘણી પ્રકારના સજીવો જોવા મળે, મહાસાગરમાં પણ અલગ અલગ પ્રકારના જીવો હોય, નદીઓમાં હોય, જળાશયો, રણ પ્રદેશમાં અલગ અલગ સજીવો જોવા મળશે. તો આ કુદરતી નિવાસસ્થાનો છે યાર. હવે જે લક્ષણો હતા સજીવના જે લક્ષણો હતા એની અંદર આપણે વૃદ્ધિનો અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ તેના મેન ટોપિક યાદ કરી લઈએ કે ભાઈ વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે કોષોની, યાદ રાખીશું, કોષોના કદમાં અને સંખ્યામાં થતો વધારો. એને શું કહેવાય? વૃદ્ધિ. સજીવના કોષોના કદમાં અને સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. હવે જે એક કોષી સજીવો હોય એની અંદર કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય. યાદ રાખીશું કઈ પ્રક્રિયા છે? કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય છે. અને આ જે કોષોની સંખ્યામાં જે વધારો થાય છે કોષ વિભાજન દ્વારા, એને આપણે બહારના સંવર્ધન માધ્યમ એટલે કે ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં જોઈ શકીએ છીએ.
આ જે એક કોષી સજીવો હોય છે એમાં થતું કોષ વિભાજન એટલે કે એમના કદમાં અને સંખ્યામાં થતો જે વધારો છે એ બહારના માધ્યમમાં જોવો હોય તો એના માટેનું માધ્યમ કયું છે? ઇન વિટ્રો સંવર્ધન માધ્યમ. પછી જે બહુકોષી સજીવો હોય છે એની અંદર પણ કઈ પ્રક્રિયા થાય છે? કોષ વિભાજન. યાદ રાખીશું, કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય. આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવમાં પહેલા કોષ એક સિંગલ એક કોષ હોય છે, પછી એમાંથી વિવિધ કોષો બને, એકમાંથી બે, બેમાંથી ચાર, કોષ વિભાજન. પછી કોષો ભેગા મળે ત્યારે પેશી બને, પેશી ભેગી મળે એટલે અંગતંત્ર, અને અંગતંત્રમાંથી વિવિધ અંગો સર્જાય અને એમાંથી દેહ એટલે કે શરીરનું સર્જન થાય છે. તો બહુકોષી સજીવોમાં પણ કોષ વિભાજન દ્વારા આ રીતે વૃદ્ધિ થાય છે. પછી એક યાદ રાખવાનું છે કે જે વનસ્પતિઓ હોય છે એની અંદર આ જે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા છે, તો વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ જીવન પર્યંત સુધી ચાલુ રહે. જ્યાં સુધી વનસ્પતિ જીવશે ત્યાં સુધી એમાં વૃદ્ધિ ચાલુ રહેશે. અને જ્યારે પ્રાણીઓ હોય છે તો પ્રાણીઓમાં અમુક જીવનના તબક્કામાં જ જોવા મળે, મીન્સ સીમિત હોય. કેવી હોય? સીમિત હોય. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી વૃદ્ધિ થશે, અમુક સમયગાળા દરમિયાન જ થશે. પૂરા જીવનમાં વૃદ્ધિ ચાલુ રહેશે એવું કહી શકીએ નહીં. તો આ રીતે આ જે વૃદ્ધિની પ્રક્રિયા છે એ દરેક સજીવનું આગવું લક્ષણ છે, પરંતુ એને સંપૂર્ણ લક્ષણ ન કહી શકાય. યાદ રાખીશું, સંપૂર્ણ લક્ષણ ન કહી શકાય. કારણ કે આપણે પર્વતો અથવા તો રેતીના ઢગલા લઈએ તો ઘણી વખત વાવાઝોડું કે એવું આવતું હોય તો રેતીના ઢગલા મોટા થઈ જાય, પર્વતો પણ મોટા થતા હોય છે. તો એમના કદમાં તો વધારો થાય જ છે, કદમાં સંખ્યામાં, પરંતુ એને આપણે સજીવ નથી કહેતા. તો વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ કહી શકાય નહીં, એ અપવાદ છે. એના પછી જે બીજો અગત્યનો ટોપિક હતો જેનો અભ્યાસ કર્યો હતો એ હતો પ્રજનન. તો પ્રજનનની સામાન્ય વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે ભાઈ એક સજીવ પોતાના જેવો જે બીજો સજીવ ઉત્પન્ન કરે એને શું કહીશું? પ્રજનન. તો પ્રજનન પણ એક જૈવિક પ્રક્રિયા છે જે દરેક સજીવમાં જોવા મળશે. જો પ્રજનન નહીં કરે, પ્રજનનની પ્રક્રિયા નહીં થાય તો જીવ સાતત્ય જળવાતું નથી. એ તો બીજું સજીવનું જે લક્ષણ છે એ આપણે શીખ્યા હતા. પ્રજનન તો ફરીથી યાદ કરી લઈએ. તેની વ્યાખ્યા આવી હતી કે ભાઈ દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ નવો સજીવ પેદા કરે છે. તે જૈવિક પ્રક્રિયાને પ્રજનન કહે છે. કે દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ નવો સજીવ પેદા કરે અથવા નવી સંતતિ પેદા કરે એને શું કહીશું? પ્રજનન. હવે આ જે પ્રજનન છે એના બે પ્રકારો છે, આપણે જાણીએ છીએ. યાદ કરી લઈએ ફરીથી. તો પ્રજનનના પ્રકારની વાત કરીએ તો કેટલા છે? બે. કયા કયા? તો એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એની અંદર જે અલિંગી પ્રજનન છે એની અંદર એક જ પિતૃ ભાગ લે છે. એક જ પિતૃ ભાગ લે છે અને નવી સંતતિ પેદા થાય છે જે પિતૃને આબેહૂબ મળતી આવે છે, એના જેવી જ હોય છે, સેમ હોય છે. ક્લિયર? તો એ છે અલિંગી પ્રજનન. ક્લિયર? મોટાભાગે એક કોષી સજીવોમાં અમીબાનું ઉદાહરણ આપણે સમજ્યા હતા. ક્લિયર? ત્યાર પછી લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓ એટલે કે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે છે.
તો જે લિંગી પ્રજનન છે એની અંદર બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે છે અને નરનો નરજન્યુ અને માદાનો એટલે કે સ્ત્રીનો માદાજન્યુ જોડાઈ આ બંનેનો સંયોગથી નવી સંતતિનું સર્જન થાય છે. તો આ થયું લિંગી પ્રજનન. આની અંદર બે વિરુદ્ધ જાતિના પિતૃ એટલે કે એક નર અને બીજો માદા, નરનો નરજન્યુ માદાનો માદાજન્યુ બંનેનો સંયોગ થાય, ફલન થાય એટલે નવી સંતતિ પેદા થાય છે. તો એ હતું લિંગી. અલિંગીમાં એક જ પિતૃ હતો. ક્લિયર? એ હવે આ જે પ્રજનનની ઘટના છે એ દરેક સજીવની અંદર જોવા મળશે, સૂક્ષ્મજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય. ક્લિયર? એ પરંતુ પ્રજનન એ સજીવનું સંપૂર્ણ લક્ષણ ન કહી શકાય, સંપૂર્ણ લક્ષણ નથી. કારણ શું? કારણ કે એના અપવાદમાં વન્ય જીવો જેમ કે ખચ્ચર, પછી વંદ્ય કામદાર માખી, પછી વંદ્ય માનવ યુગલ. તો આ જે ઉદાહરણ લખ્યો છે બરાબર એ વન્ય જીવોનો છે. મીન્સ આ સજીવો તો છે જ, કારણ કે સજીવનું લક્ષણ પ્રજનન છે, પરંતુ આ જે ઉદાહરણ લખ્યો છે ખચ્ચર છે, વંદ્ય કામદાર માખી છે, વંદ્ય માનવ યુગલ, એ પ્રજનનની પ્રક્રિયા નથી કરી શકતો. એટલા માટે પ્રજનન એ સજીવનું સંપૂર્ણ લક્ષણ કહી શકાય નહીં. અપવાદમાં વંદ્ય જીવો છે, ખચ્ચર, કામદાર માખી, માનવ યુગલ જે વંદ્ય હોય એમનામાં વિશિષ્ટ લક્ષણ હોય છે, પરંતુ તે પ્રજનનની પ્રક્રિયા કરી શકતા નથી. એટલા માટે પ્રજનન એ સંપૂર્ણ લક્ષણ કહી શકાય નહીં. એના પછીનો જે ટોપિક હતો જે આપણે અભ્યાસ કર્યો હતો એ હતો ચયાપચય. એ પણ બહુ અગત્યનો છે મિત્રો. દરેક કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજી લેજો કે જેથી સ્કૂલની એક્ઝામમાં તથા નીટની એક્ઝામમાં પણ તમને તકલીફ ના પડે. તો હવે ત્રીજો ટોપિક હતો ચયાપચય. તો યાદ કરી લો કે ચયાપચય કોને કહેવાય? તો સજીવ શરીર કે કોષોમાં કે સજીવના કોષોમાં થતી બધી જ રાસાયણિક અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. તો ચયાપચયની વ્યાખ્યા એકદમ સહેલી છે કે ચયાપચય એટલે આપણું માનવનું જ ઉદાહરણ લઈ લો તો આપણા માનવ શરીરની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એ બધાનો સરવાળો ટોટલ એટલે શું કહેવાય? ચયાપચય. હવે ચયાપચયને આપણે છૂટું પાડીએ તો એની અંદર ચય આવે અને બીજો શબ્દ છે અપચય. આ જે બંને જે જૈવિક પ્રક્રિયાઓ છે ચય અને અપચય બંને સાથે થતી હોય સજીવ શરીરની અંદર, આ બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય, ચય પણ થતી હોય અને અપચય બંનેને સંયુક્ત શું કહેવાય? ચયાપચય કહેવાય. હવે જો ચય ક્રિયાઓનું પ્રમાણ વધારે હોય, ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતો વધારે હોય તો શું થશે? તો વૃદ્ધિ થાય. યાદ રાખીશું, જો ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતો વધારે હોય તો વૃદ્ધિ થાય, અને ઉલટું જો અપચય ક્રિયાઓનું પ્રમાણ ચય ક્રિયાઓ કરતો વધારે હોય તો શું થાય? સજીવ શરીરના કોષોમાં ઘસારો અનુભવાય અથવા તો કોષો નાશ પામે છે. યાદ રાખીશું. તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વૃદ્ધિ ક્યારે થાય સજીવમાં? તો ચય ક્રિયાઓનું પ્રમાણ વધારે હોય ત્યારે, અને વૃદ્ધિ ક્યારે અટકી જાય? અપચય ક્રિયાઓનું પ્રમાણ વધારે હોય ત્યારે. તો જે વૃદ્ધિ છે કોના ઉપર આધાર રાખે છે? ચયાપચય. તો આવું કારણ પણ પૂછાય ત્યારે. તો આપણે એવું લખી શકીએ કે સજીવ શરીરમાં થતી વૃદ્ધિ એ ચયાપચય ઉપર આધારિત છે, એટલે કે ચયાપચયની ફળશ્રુતિ છે. આવું પણ લખી શકીએ કે વૃદ્ધિ એ કોના ઉપર આધાર રાખે છે? ચયાપચય ઉપર. આ બે પ્રક્રિયાઓ દ્વારા આપણે સમજ્યા. ક્લિયર? હવે
આ જે ચયાપચયની પ્રક્રિયા છે એ દરેક સજીવની અંદર જોવા મળશે, એ પણ દરેક સજીવની અંદર જોવા મળે, એટલે કે દરેક સજીવનું એક આગવું લક્ષણ છે. બરાબર. હવે એના પછીનો જે ટોપિક આપણે જોયો હતો એ ટોપિક હતો સજીવ દેહમાં થતી આંતરક્રિયાઓ. તો શોર્ટમાં યાદ કરી લઈએ અગત્યના મુદ્દા કયા કયા એમાં હતા. સજીવ દેહમાં થતી આંતરક્રિયાઓ. સજીવ દેહમાં થતી આંતરક્રિયાઓ. તો આપણા શરીર કે આપણું જે શરીર છે એક જટિલ તંત્ર છે, એમાં ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે. એ ક્રિયાઓ દરેક ક્રિયાઓ એ સજીવના દેહમાં કઈ રીતે કાર્યરત હોય એને અનુલક્ષીને શું કહી શકાય એ આપણે જોઈએ. તો જે ઉચ્ચ વર્ગના સજીવો હોય, ઉચ્ચ સજીવો હોય, એની અંદર એના જીવનની જે ઘટનાઓ છે, વિલક્ષણ અથવા તો લાક્ષણિક જે ઘટનાઓ છે એ કોનું પરિણામ છે યાદ રાખીશું. દેહમાં થતી એટલે શરીરમાં થતી આંતરક્રિયાઓનું પરિણામ છે. જે સજીવો હોય છે ઉચ્ચ કક્ષાના, જેની અંદર જટિલ રચના જોવા મળે, બરાબર, પેશીઓ જોવા મળે, અંગ જોવા મળે, ક્લિયર. તો એની અંદર જે ઘટનાઓ થતી હોય એ દેહમાં થતી એટલે શરીરમાં થતી આંતરક્રિયાઓનું પરિણામ. કઈ રીતે આપણે ઉદાહરણ દ્વારા વધારે સમજીએ. ત્યારે કે ભાઈ કોઈ પણ સજીવ હોય એની અંદર પેશી આવેલી હોય, તો એ જે પેશીના જે લક્ષણો છે અથવા તો પેશીના જે ગુણધર્મો છે, હવે પેશી શાની બનેલી હોય? કોષો ભેગા મળીને શું બનાવે? પેશી. તો પેશીના ગુણધર્મો એ તેમાં રહેલા કોષોના બંધારણને લીધે નહીં, પરંતુ શાને આધારિત હોય છે? કોષોમાં થતી આંતરક્રિયાઓનું પરિણામ છે. યાદ રાખીશું, કોષોમાં થતી આંતરક્રિયાઓનું પરિણામ છે. તો પેશીના જે ગુણધર્મો, પેશી શાની બનેલી હોય? કોષોની. તો કોષોના બંધારણને લીધે નહીં, કોષો જે એની અંદર છે એના લીધે નહીં, પણ કોષો વચ્ચે જે કોષોની વચ્ચે, કોષોમાં અથવા કોષો વચ્ચે જે આંતરક્રિયા થતી હોય એનું પરિણામ છે. કારણ કે આંતરક્રિયાઓનું મહત્વ એ આપણે જોઈએ છીએ કે ભાઈ આંતરક્રિયાઓનું મહત્વ શું છે. એ તો એ જ રીતના બીજું એક્ઝામ્પલ લઈએ કે જે કોષના ગુણધર્મો છે અથવા તો કોઈ પણ કોષ લઈએ તો એના લક્ષણો, કોષ શાનો બનેલો હોય? વિવિધ અંગિકાઓનો. તો એવું લખી શકીએ કે તેમાં રહેલી અંગિકાઓના બંધારણને લીધે નહીં, પરંતુ કોના લીધે હોય છે? અંગિકાઓમાં રહેલા અણુઓ ના બંધારણને લીધે હોય છે. એ અણુમાં આપણે એક સમજ્યા હતા ભાઈ, એમાંનો એક આણ્વીય આધાર તરીકે આપણે DNA ની વાત કરી હતી, જે જનીન તરીકે ઓળખાય છે. કોના માટે જવાબદાર છે? આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. જેનો આપણે આગળ વ્યવસ્થિત અભ્યાસ કરીશું. તો આ હતું સજીવ દેહમાં થતી આંતરક્રિયાઓનું મહત્વ. એના પછી એક ટોપિક આપણે શીખ્યા હતા, જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તો આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ વિશ્વમાં લાખોની સંખ્યામાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે આવેલા છે. હવે આની અંદર એ જે સજીવો છે લાખોની સંખ્યામાં, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, દરેકની અંદર એમના કદ, એ સજીવોના કદ, પછી આકાર, રચના, જીવનશૈલી અને અન્ય ઘણી બાબતોમાં વૈવિધ્ય જોવા મળે. તો એ જે વૈવિધ્ય જોવા મળે
એને શું કહેવાય? જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. યાદ રાખીશું, એને શું કહેવાય? જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. હવે એ જૈવ વિવિધતાના એ જોવા માટે આપણે વિવિધ કહેવાય છે ને કે આપણો ક્ષેત્ર વિસ્તાર વધારવો પડે. નવી નવી જગ્યાએ જોવા જઈએ તો આપણને નવા નવા સજીવો વિશે જાણવા મળશે. અત્યાર સુધીમાં, હાલ સુધીમાં વિશ્વમાં લગભગ 1.7 થી 1.8 મિલિયન જાતિઓ, સજીવની જાતિઓ નોંધાઈ છે. આના કરતાં પણ વધારે છે, પણ આટલું સંશોધન થયેલું છે. બરાબર? એટલે આપણે ક્ષેત્ર અવલોકનનો વિસ્તાર વધારીએ, જુદી જુદી જગ્યાએ અવલોકન કરીએ તો નવી નવી જાતિઓ વિશે જાણી શકીએ છીએ. ક્લિયર? એ પછી એક નાનો ટોપિક હતો સભાનતા. સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે, આ સંપૂર્ણ ગુણધર્મ છે, યાદ રાખીશું. સભાનતા એ સજીવ શરીરનો સંપૂર્ણ ગુણધર્મ કહેવાય છે. હવે સભાનતા કોને કહેવાય? તો કોઈ પણ સજીવ હોય તો પર્યાવરણ પ્રત્યે સભાન હોય છે. ક્લિયર? એને અનુભવે છે અને એની સામે પ્રત્યુત્તર એટલે પ્રતિક્રિયા આપે છે. ક્લિયર? તો આવું કહી શકાય કે પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ કરવી અને એની ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપીએ, એને શું કહેવાય? સભાનતા કહેવાય. ત્યારે અને આ એક આવિષ્કાર જે દરેક સજીવમાં જોવા મળશે એ પર્યાવરણ સાથે પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ દર્શાવે છે. ત્યારે એ અનુભૂતિ જૈવિક પણ હોઈ શકે, રાસાયણિક પણ હોઈ શકે અને ભૌતિક પણ હોઈ શકે. ત્યારે અને દરેક ઉત્તેજના સામે જવાબ પ્રતિક્રિયા આપે છે અને આપવી જરૂરી પણ છે. ક્લિયર? એ હવે દરેક સજીવ એટલે વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવો, દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે કેવા હોય છે? સભાન હોય છે. એટલે સ્વયં સભાન. કેવો કહી શકાય એને? સ્વયં સભાન. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય કેવો છે? સ્વયં સભાન છે. ક્લિયર? એ પછી વિવિધ પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો તો વગેરે આ જે બાહ્ય પરિબળોની સજીવની જે જૈવિક ક્રિયાઓ છે, પ્રજનન, ચયાપચય, એના ઉપર પણ આ પરિબળોની અસર થાય છે. જેમ કે ઋતુ સંવર્ધિત જે વનસ્પતિ હોય એમના પ્રજનન ઉપર પ્રકાશની અસર થાય છે. ક્લિયર? એ તો આ રીતે આ પ્રકાશ, પાણી, તાપમાન, પ્રદૂષકો વગેરેની સજીવની જૈવિક ક્રિયાઓ પર અસર થાય છે. જેમ કે પ્રજનન ઉપર પણ પ્રકાશ અવધિની અસર થાય છે. ક્લિયર? એ હવે એના પછીના ટોપિકની વાત કરીએ તો એ હતો નામકરણ. બધું એક વખત વ્યવસ્થિત યાદ કરી લઈએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકનો અભ્યાસ કરવાનો છે, વર્ગીકરણનો. એટલે આ બરોબર યાદ કરી લઈએ. જે મિત્રોએ આગળનો લેક્ચર જોયેલો નથી તો આજના લેક્ચરમાં એ બધું ક્લિયર થઈ જશે. હવે એના પછીનો જે ટોપિક છે એ છે નામકરણ. તો નામકરણ એટલે શું? તો એની વ્યાખ્યા આવી છે કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહે છે. તો ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ એટલે નામકરણ. નામકરણની આવશ્યકતા શાના માટે? એ પણ પ્રશ્ન છે. ભાઈ નામકરણની શા માટે જરૂર પડશે? તો અલગ અલગ વિસ્તારમાં, જુદા જુદા વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે સજીવોના સ્થાનિક નામ હોય છે. અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા સ્થાને જુઓ તો ભાઈ અહીંયા એ સજીવ કોઈ ભાઈ વનસ્પતિ હોય તો આપણે જ્યાં રહીએ છીએ એનું નામ વળી અલગ હોય, સ્થાનિક નામ. અને બીજી જગ્યાએ ક્યાંક જઈએ તો આને વળી લોકો અલગ નામથી પોકારતા હોય. ત્યારે તો આવી અલગ અલગ વિસ્તારમાં એ સજીવોનો સ્થાનિક નામ અલગ અલગ હોય છે. ત્યારે તો પછી એક જ દેશમાં શું થાય? એક જ સજીવના ઘણા બધા નામ તૈયાર થઈ જાય.
વિવિધ નામો થઈ જાય તો પછી અભ્યાસમાં મુશ્કેલી સર્જાય કે ભાઈ આનું પ્રોપર નામ શું લેવું. અને એ જે અભ્યાસમાં મુશ્કેલી ના સર્જાય એટલા માટે એનું ચોક્કસ સાર્વત્રિક નામ એટલે કે વૈશ્વિક નામ, વિશ્વમાં એક જ હોય એવું વૈશ્વિક નામ હોવું જરૂરી છે. એટલા માટે નામકરણની જરૂર પડે છે. પછી નામકરણ પદ્ધતિ, તો નામકરણની જરૂર પડી એટલા માટે નામકરણ પદ્ધતિ એ વૈજ્ઞાનિકોએ વિકસાવી. વિવિધ વૈજ્ઞાનિકોએ, દેશના સારા સારા, વિશ્વના સારા સારા વૈજ્ઞાનિકોએ એ સજીવોનો વૈજ્ઞાનિક નામ આપ્યો નામકરણ પદ્ધતિ દ્વારા. ત્યારે એમાં વનસ્પતિઓનો પણ વૈજ્ઞાનિક નામ આપ્યા, એમણે પ્રાણીઓનું પણ નામકરણ કર્યું, વૈજ્ઞાનિક નામ આપ્યો. આ જે વનસ્પતિઓનું જે નામકરણ સાથે જે સંસ્થા સંકળાયેલી છે એ છે ICBN, યાદ રાખીશું. પછી પ્રાણીઓના નામ સાથે સંકળાયેલી છે એ છે ICZN. ત્યારે આ જે વનસ્પતિઓનું વૈજ્ઞાનિક નામ અથવા જે નામકરણ છે એ ICBN નામની જે સંસ્થા છે ત્યારે એના માપદંડો અને સિદ્ધાંતોને આધારિત છે. પ્રાણીઓનું નામકરણ ICZN ના સિદ્ધાંતો અને માપદંડોને અનુસરે છે. હવે ICBN નું પૂરું નામ યાદ રાખીશું તો એવું છે કે ઇન્ટરનેશનલ યાની કે કોડ ફોર બોટાનિકલ નોમેનકલ્ચર. એવું ને એવું ICZN જે પ્રાણીઓ માટે તો ઇન્ટરનેશનલ કોડ ફોર, એ તો એમને જ આવશે અને અહીંયા આવશે ઝૂલોજિકલ, ઝેડનો શું આવશે ઝૂલોજિકલ નોમેનકલ્ચર. તો બંનેના પૂરો નામ આપણે યાદ રાખીશું. ક્લિયર? એના પછીનો જે ટોપિક છે દ્વિનામી નામકરણ પદ્ધતિ, જે બહુ જ અગત્યનો છે. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ એનો આપણે અભ્યાસ કરીએ. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે શું, પહેલા એ સમજીએ કે ભાઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ અથવા દ્વિનામી નામકરણ. તો પ્રજાતિ અને જાતિ એમ બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિ ને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. દ્વિનામી એટલે બે નામ. એ બે નામ એટલે કયો કયો? એક પ્રજાતિ અને બીજું જાતિ. તો પ્રજાતિ અને જાતિ એમ બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિ એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિ. પછી ખાસ અગત્યનું છે એને સૂચવનાર વૈજ્ઞાનિક યાદ રાખીશું. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે સૂચવી? તો કેરોલસ લિનિયસ. યાદ રાખીશું, વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ, નામ યાદ રાખીશું ખાસ. હવે આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એની અંદર શું હોય છે કે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ જે આપણે આપીએ છીએ, જેમ કે હું આંબાનું જે ઝાડ છે એનું વૈજ્ઞાનિક નામ આવું છે માંજીફેરા ઇન્ડિકા. માંજીફેરા ઇન્ડિકા. તો પછી આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે આ વૈજ્ઞાનિક નામ છે, જીવશાસ્ત્રીય નામ છે, એની અંદર જે પહેલો શબ્દ હોય પ્રજાતિનો એટલે માંજીફેરા એ આંબાની પ્રજાતિ કહેવાય અને આ શું કહેવાય? ઇન્ડિકા એ જાતિ કહેવાય. એ જ રીતના બીજું ઉદાહરણ મકાઈનું લઉં. તો મકાઈને આ રીતના બોલાય જીયા મેઝ. તો આ જે પ્રજાતિ કહેવાય અને આ શું કહેવાય? જાતિ કહેવાય. ક્લિયર? હવે એના પછી છેલ્લો ટોપિક છે એ છે દ્વિનામી નામકરણના
સાર્વત્રિક નિયમો તો ટૂંકમાં આપણે યાદ કરી દઈએ 4 નિયમો હતા. એના મેન મુદ્દા કયા કયા હતા? તો પહેલો મુદ્દો શું હતો યાદ કરો કે ભાઈ જે દ્વિનામી નામકરણ છે તો આ પદ્ધતિમાં જે વૈજ્ઞાનિક નામ છે, જીવશાસ્ત્રીય નામ છે એ લેટિન ભાષામાં લખાય. યાદ રાખીશું, લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય. કારણ કે આ જે નામકરણ છે એનો મૂળ ઉદ્ભવ ક્યાંનો છે? લેટિન છે, લેટિન ઉપરથી ઉતરી આવેલ છે. એટલા માટે જીવશાસ્ત્રીય નામ દ્વિનામી નામકરણના નિયમ પ્રમાણે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે. તો પહેલો નિયમમાં શું આવશે? લેટિન ભાષામાં અને ઇટાલિકમાં. બીજા નંબરમાં કે જે જીવશાસ્ત્રીય નામ આપણે લખીએ છીએ એની અંદર જે પ્રથમ શબ્દ છે એ પ્રજાતિ સૂચવે અને બીજો ઘટક છે અથવા બીજો શબ્દ એ શું સૂચવે છે? જાતિ સૂચવે છે, જે આપણે જાણીએ છીએ. જેમ કે માંજીફેરા ઇન્ડિકા તો પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શું? જાતિ. તો બીજો નિયમ આવો છે કે જે નામ હોય એમાં પ્રથમ ઘટક કયો હોય? પ્રજાતિ, અને બીજો ઘટક કયો હોય? જાતિ હોય. ત્રીજા નંબરમાં જે જીવશાસ્ત્રીય નામ હોય એની નીચે બંને અક્ષરોની નીચે હસ્તરેખા લખતા હોઈએ ત્યારે એની નીચે આડી લીટી દોરવામાં આવે છે અથવા તો છાપકામમાં તે છાપવામાં આવે ત્યારે ઇટાલિકમાં લખાય છે. આ યાદ રાખીશું. આડી લીટી અથવા તો જ્યારે લખતા હોઈએ એટલે ઇટાલિકમાં લખાય છે. ચોથો નિયમ કે જે પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર, યાદ રાખીશું, પ્રથમ અક્ષર મોટી લિપિમાં, મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં ત્યારે અને જાતિનું નામ નાની લિપિમાં લખાય. આ બંને ખાસ યાદ રાખીશું. જેમ કે અહીંયા મેં નામ લખ્યું માંજીફેરા ઇન્ડિકા, આંબાનું નામ, તો અહીંયા એમ જુઓ કેપિટલ છે એટલે કે ચોથા નિયમ પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર મોટી લીટી એટલે કે કેપિટલમાં અને જાતિનું નામ નાની લિપિમાં એટલે સૌરાષ્ટ્ર જો આઈ સ્મોલથી છે ઇન્ડિકા. જીઆમેઝમાં પણ એવું જ છે, ઝેડ કેપિટલ છે, બાકીનું નાની લિપિમાં છે ત્યારે. અને બીજું અંદર એડ કરવાનું છે કે ભાઈ આ જે જાતિનું નામ છે એની પાછળ જાતિના નામની પછી એને સૂચવનાર વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્તમાં લખાય છે, એટલે કે ટૂંકમાં એનું નામ લખાય. જેમ કે આ છે જીઆમેઇઝ, એ તો આવું લખાય જીઆમેઇઝ LINN લિનિયસ શોર્ટમાં લખ્યું, અથવા તો જીઆમેઇઝ L ડોટ લિનિયસ સૂચવનાર હતો એ રીતના. જેમ કે માંજીફેરા ઇન્ડિકા LINN ડોટ અથવા તો L ડોટ આના રીતના લખાય માંજીફેરા ઇન્ડિકા પછી L ડોટ. એ તો આ હતા સાર્વત્રિક નિયમો. પહેલો નિયમ એ છે કે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય. બીજો નિયમ એવો છે કે પ્રથમ શબ્દ પ્રજાતિ સૂચવે, બીજો ઘટક જાતિ. આ રીતના શોર્ટમાં યાદ રાખીશું. ત્રીજા શબ્દમાં આડી લીટી અથવા તો છાપવામાં ઇટાલિકમાં છપાય. ચોથો જે નિયમ છે એ પ્રમાણે જે પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર કેપિટલમાં લખાય મોટી લિપિમાં અને જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. ત્યારે તો આ હતું દ્વિનામી નામકરણ પદ્ધતિ અને એના સાર્વત્રિક નિયમો. તો અત્યાર સુધીમાં ચેપ્ટરમાં આપણે જે ભણ્યા હતા એ બધાનું આપણે કમ્પ્લીટ રિવિઝન કરી લીધું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણ એટલે કે નવા ટોપિકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.